નમસ્કાર. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આપણે શાસ્ત્રીય સંગીત વિશે શાસ્ત્રીય સંગીતનો જે કલા વારસો જે આપણા દેશમાં આપણને બધાને મળ્યો છે, તો એ આપણે કઈ રીતે જાળવવાનો છે, સાચવવાનો છે અને એને કઈ રીતે આગળ વધારવાનો છે, તેના માટે હું મારી ચેનલના માધ્યમ દ્વારા દરેક શાસ્ત્રીય સંગીતના શરૂઆતથી લઈને, એટલે કે સંગીત પ્રારંભિકથી લઈને વિશારદ સુધી જે આપણો સિલેબસ છે, જે રાગો છે, જે તાલો છે, જે લાઈફ સ્કેચ છે, જીવન ચરિત્ર છે મોટા સંગીતકારના, અને જે બેઝિક નોલેજ છે ત્યાંથી આપણે શરૂ કરીશું. એના માટે તમારે આ ચેનલના સબસ્ક્રાઈબર્સ બની જજો અને એનો લાઈક ફોલો કરતા રહેજો, જેથી કરીને આપને મારા નવા વિડીયો મળતા રહે. અને હું મેક્સિમમ જેમ બને તેમ વિડીયો બનાવીને શેર કરતો રહીશ, કે જેથી આપણા શાસ્ત્રીય સંગીતનો આપણો જે કલા વારસો છે એનો પ્રચાર થતો રહે અને આપણું શાસ્ત્રીય સંગીત જે છે એ જીવંત રહે અને લુપ્ત ના થઈ જાય. શરૂઆતથી આપણે થોડું થિયરિકલ જ્ઞાન પણ હોવું જરૂરી છે. તો પહેલાં તો આપણે સંગીત કોને કહીએ, સંગીત એટલે શું, એના વિશે થોડું જાણીએ. એ સંગીત કોને કહેવાય? તો ગાયન, વાદન અને નૃત્ય. ગાયન મીન્સ સિંગિંગ, गाना. गायन, वादन यानी इंस्ट्रूमेंट प्ले करना, और नृत्य यानी डांस. गायन, वादन और नृत्य. गायन, वादन અને નૃત્ય આ ત્રણેય ઇન્ડિવિજ્યુઅલી આર્ટ છે, કળા છે. તો ગાયન, વાદન અને નૃત્યના સુમેળને કે સમન્વયને, કોમ્બિનેશનને સંગીત કહેવામાં આવે છે. ગાયન, વાદન અને નૃત્ય આ ત્રણેય કળાના સમન્વયને સંગીત કહેવામાં આવે છે, જેમાં ગાયનના આધારે વાદન અને વાદનના આધારે નૃત્ય થાય છે, જેમાં ગાયન મુખ્ય છે. ત્યાર પછી બીજો શબ્દ છે નાદ. નાદ એટલે સંગીત ઉપયોગી અવાજને નાદ કહેવામાં આવે છે. સંગીત ઉપયોગી અવાજને નાદ કહેવામાં આવે છે. જેમ કે તાનપુરામાંથી મધુર અવાજ નીકળતો હોય ને નાદ કહેવાય. મોટરસાઇકલનો અવાજ, ગાડીનો અવાજ, ટ્રેનની વિસલનો અવાજ, ડ્રીલ મશીનનો અવાજ, આ બધું ઘોંઘાટ કહેવાય. નાદ અને ઘોંઘાટમાં આ તફાવત છે. નાદ એટલે સંગીત ઉપયોગી અવાજને નાદ કહેવામાં આવે છે. ત્યાર પછી મેઇન છે આરોહ. તો કે સ્વરના ચડતા ક્રમને શું કહેવાય? આરોહ કહેવાય. સ્વરના ચડતા ક્રમને આરોહ કહેવાય. જેમ કે અવાજની જગ્યા છે, એનાથી ઊંચો અવાજ, એનાથી ઊંચો, એનાથી ઊંચો. 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ ચડવાનું છે, અને આરોહ કહેવાય. સ્વરના ચડતા ક્રમને શું કહેવાય? આરોહ. ઓપોઝિટ અવરોહ કોને કહેવાય? તો સ્વરના ઉતરતા ક્રમને શું કહેવાય? અવરોહ. આપણે સારી ધ પ મ ગ રે, બરાબર. આ ઉતરતો ક્રમ એને અવરોહ કહેવાય. આરોહ સારી ગ મ પ ધ ની સા, અવરોહ સારી ધ પ મ ગ રે, આરોહ. જેમ જેમ આપણે સંગીતમાં આગળ થોડું વધતા રહેશું તેમ જે પારિભાષિક શબ્દો એટલે કે નવા શબ્દો
જે સંગીતના શબ્દો છે જે વારંવાર આવશે, એટલે એની હું માહિતી તમને આપતો રહીશ. જેમ આપણે પ્રેક્ટિકલ શીખતા રહીશું અને પ્રેક્ટિકલની સાથે નવા નવા શબ્દો આવશે સંગીતના, એ હું તમને સમજાવતો રહીશ. અત્યારે તો આપણે સંગીત એટલે શું એ જોયું કે ગાયન વાદન અને નૃત્યના સુમેળને સંગીત કહેવામાં આવે છે, જેમાં ગાયનના આધારે વાદન અને વાદનના આધારે નૃત્ય થાય છે, જેમાં ગાયન મુખ્ય છે. આ સંગીતની વ્યાખ્યા છે. ત્યાર પછી આપણે નાદની વ્યાખ્યા જોઈ, ઘોંઘાટની વ્યાખ્યા જોઈ. નાદ એટલે સંગીત ઉપયોગી અવાજને નાદ કહેવામાં આવે છે. ઘોંઘાટ એટલે સંગીત બિન ઉપયોગી અવાજને ઘોંઘાટ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે આરોહની વ્યાખ્યા જોઈ કે સ્વરના ચડતા ક્રમને આરોહ કહેવામાં આવે, સ્વરના ઉતરતા ક્રમને અવરોહ કહેવામાં આવે છે. તો આ વિડીયો આટલો જ રહેશે અને આના પછી બીજો વિડીયો હું બનાવીને તરત મૂકીશ. તમે જોતા રહેજો અને શીખતા રહેજો. થેન્ક યુ સાંઈરામ.